આજે તમારે મેથ્સનું પેપર છે ને? આજે કયા કયા ચેપ્ટર્સ છે? ફર્સ્ટ અને 8 આઈ થિંક સિલેબસમાં મારા ટાઈમ ટેબલ પ્રમાણે હું જોઉં છું ચેપ્ટર નંબર 1 2 8 11 અને 13 1 2 પછી 8 11 અને 13 આઠમું ચેપ્ટર્સ છે. કયા ચેપ્ટરનું રિવિઝન આપણે કરવું છે? ઓકે, ચેપ્ટર 8. ઓકે, ચેપ્ટર 8 થી જ શરૂઆત કરીએ. ઓકે, હા કઈ વાંધો નહીં, તમે કહેશો ત્યાં સુધી આપણે રિવિઝન કરશું. પહેલા તો તમે ચતુષ્કોણ શબ્દ સાંભળ્યો છે? ચતુષ્કોણ. ઓકે, હવે જનરલી ચતુષ્કોણની અંદર આપણે એક સમલંબ ચતુષ્કોણ અને બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ, આના વિશે તમે જાણ્યું હશે. સમલંબ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ, કે નહીં? હવે સમલંબ ચતુષ્કોણમાં શું થાય? બાજુ સામેની બાજુઓ પૈકી એક માત્ર એક જોડ કોની બાજુ કેવી હોય? સમાંતર. આ વાત તમને ખબર છે? એક જ જોડી સમાંતર હોય. ઉદાહરણ તરીકે આ બાજુ સમાંતર છે. આ વાત ક્લિયર થાય છે? આ બે સમાંતર છે. હવે આપણે જે બાકીની બાજુ જોડશું, ઉદાહરણ તરીકે તો આ બાજુ અને આ બાજુ સમાંતર નથી. શા માટે સમાંતર નથી? આને લંબાવશું તો કોઈ એક જગ્યાએ છેદશે. ઓકે, આ વાત ક્લિયર થાય છે તમને કે નથી થતી? માત્ર બે બાજુઓ કેવી છે? સમાંતર છે.
આ બાજુ આ છેદિકા બની, આને તમે સમજી શકો છેદિકા. આ બે બાજુ કેવી? સમાંતર. ઓકે, તો આ બે ખૂણા કેવા થાય? છેદિકાની એક જ તરફના અંતઃકોણ. આવું યાદ આવે છે? અને છેદિકાની એક જ તરફના અંતઃકોણો કેવા હોય? પૂરક હોય. કારણ કે બે રેખા સમાંતર અને છેદિકાની એક જ તરફના અંતઃકોણો પૂરક હોય. તો ઉદાહરણ તરીકે આપણે આનું નામ આપીએ AB સમાંતર CD. આને આપણે કહીએ AB સમાંતર CD. તો અહીંયા ખૂણો A વત્તા ખૂણો D બરાબર કેટલા આવે? 180 થાય. બીજું ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 થાય. આ વાત ક્લિયર છે બધાને? આ જવાબ ક્યાંથી આવેલો છે ભાઈ? આ પરિણામ ક્યાંથી આપણને મળ્યું? તો કે આ પરિણામ આપણને અહીંથી મળે છે. આ વાત ક્લિયર થાય છે? આટલું તમને ખબર પડી? તો જ્યારે સમલંબ ચતુષ્કોણ હોય ત્યારે માત્ર ને માત્ર એક જ જોડ કેવી હોય? સમાંતર હોય. આ બંને શું થાય? છેદિકા થાય. એટલે આ બંને ખૂણાનો સરવાળો 180 થાય. આટલું આપણને યાદ રહેવું જોઈએ. આ વાત ક્લિયર છે બધાને કે નથી ભાઈ? આ એક પ્રોપર્ટીને ધ્યાનમાં રાખો તો આના ઉપરના દાખલા થશે. સમલંબ ચતુષ્કોણની અંદર જે બે બાજુઓ સમાંતર હોય તો એ સમાંતર બાજુ અને આ છેદિકા બનશે અને બે ખૂણાનો સરવાળો 180. આ બે ખૂણાનો સરવાળો 180 થશે. એના ઉપરનો દાખલો પૂછાય તો તમે આ સિદ્ધાંત વાપરી શકો. ઓકે, આ વાત આપણે ક્લિયર કરી. હવે આપણે જોવું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. ઓકે, આ વાતને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ. ઓકે, અહીંયા આપણે નોટ ડાઉન કરીએ આપણો બીજો પાર્ટ, સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે લેવાનું છે. આપણે હવે લેવાનું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર જે પ્રકાર છે એમાં એક બાજુઓને ધ્યાનમાં રાખીને અને એક ખૂણાને ધ્યાનમાં રાખીને સમજી લેજો. સમાંતર બાજુ ચતુષ્કોણના બે પ્રકાર આપણે કહીએ, સમબાજુ ચતુષ્કોણ અને બીજો આપણો એક પ્રકાર છે લંબચોરસ. સમબાજુ ચતુષ્કોણની પ્રોપર્ટી શું કહે? તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ સબાચકો, જે સમાંતર બાજુ ચતુષ્કોણની દરેક બાજુ કેવી હોય? સમાન. અહીંયા લંબચોરસમાં આપણી વ્યાખ્યા શું થાય? તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના દરેક ખૂણા કેવા હોય? સમાન અથવા કાટખૂણા. તેને શું કહેવાય? લંબચોરસ. આ વાત ક્લિયર થાય છે ભાઈ? સમલંબ ચતુષ્કોણમાં AB અને CD 10 થાય. AB સમાંતર CD આમ લખ્યું હોય, AB સમાંતર CD. તો AB 10 અને CD 10
આ AB 10 અને CD 10 આવું શક્ય નથી, કારણ કે એક બાજુ મોટી એક નાની હોય. જે સમાંતર બાજુ ચતુષ્કોણની દરેક બાજુ કેવી હોય? સમાન હોય. દરેક બાજુ કેવી હોય? સમાન. જેમ કે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આ કોણ છે એટલું મગજમાં રાખજો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે સામ સામેની બાજુઓ કેવી હશે? સમાંતર હશે. બંને બાજુઓ કેવી હશે? સમાંતર હશે. આ ક્લિયર રાખજો. દરેક બાજુઓ કેવી હશે? સમાંતર હશે. પહેલી વાત તો આપણે અહીંયા એક વ્યાખ્યા લખવાની હતી, એ રહી ગઈ. સમાંતર બાજુ ચતુષ્કોણ માં સામેની બાજુઓની પ્રત્યેક જોડ કેવી હોય? સમાંતર હોય. આ ક્લિયર થાય? પ્રત્યેક જોડ સમાંતર હોય તો તમે વિચારી શકો આ પણ સમાંતર, ઓકે, અને તમે આ જોડી દોરશો એ પણ સમાંતર. આ ખૂણાનો નંબર 1 આપીએ, આ 2, 3 અને આ 4. અહીંયા ખૂણો 1 વત્તા ખૂણો 2, આ 1 અને 2 સમાંતર થશે. સોરી, 1 અને 2, આ 2 સમાંતર રેખા એની છેદિકા, એટલે અંતઃકોણની જોડી થશે. આ 2 સમાંતર રેખા, આ એની છેદિકા, એટલે ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર પણ 180 થશે. ખૂણો 3 અને ખૂણો 4 એના બરાબર પણ 180 થશે. ખૂણો 4 અને ખૂણો 1 એના બરાબર પણ શું થશે? 180 થશે. અહીંયા માત્ર આ 2 જ જોડ, આ ખૂણો 1 અને 2, આ 3 અને 4. અહીંયા આપણને માત્ર શું જોવા મળે? 1 વત્તા 2 બરાબર 180 થાય. અહીંયા 3 અને 4 બરાબર 180 થાય, કારણ કે આપણે આગળ લખ્યું છે. આ 2 નહીં થાય, કારણ કે આ 2 રેખા સમાંતર નથી. આ 2 જ રેખા સમાંતર છે, એની છેદિકા થઈ. છેદિકાની એક જ તરફના અંતઃકોણો. તો સમલંબ ચતુષ્કોણમાં સમાંતર ના હોય તેવી બાજુઓની જોડ સરખી હોય એવું જરૂરી નથી કે હોય જ, હોઈ પણ શકે. દૈવત ફળદુ સમલંબ ચતુષ્કોણ છે અને રેગ્યુલર હોય તો આ 2 બાજુની જોડ સમાન હોય. પણ જો એ સમલંબ ચતુષ્કોણ હું આ ટાઈપનો ડ્રો કરું, જોજો, આ પણ સમલંબ છે, આ 2 સમાંતર છે અને આ 2 રેખા નથી, તો આ 2 બાજુઓ સરખી થાય નહીં. આ ખાસ ધ્યાનમાં રાખજો, તો ન થાય. ઓકે, ક્લિયર થાય છે? આ તો સમબાજુ ચતુષ્કોણ કોણ છે? તો એક તો પેલા સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે સામસામેની બાજુઓ બધી જ કેવી હોય? સમાંતર હોય. પાછું આ સમબાજુ ચતુષ્કોણ એટલે દરેક બાજુ કેવી હોય? સમાન હોય. દરેકે દરેક બાજુ સમાન હોય. અને બીજી વાત આપણે એ કરીએ કે અહીંયા તમે જ્યારે અહીંથી અહીંયા, આનું નામ છે A, B, C અને D, તો એક તો ગુણધર્મ આપણે જોયું કે આની સામસામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. એટલે કે AB સમાંતર, AB સમાંતર CD, અને બીજું BC સમાંતર AD. રેડી? એક પ્રોપર્ટી આ હોય. બીજો ગુણધર્મ એનો વિચારો તો AB બરાબર CD હોય અને AD બરાબર BC હોય. આ બીજો ગુણધર્મ. ત્રીજો ખૂણાની વાત કરો તો ખૂણો A વત્તા B, એટલે આમ કહી શકીએ પાસ પાસેના ખૂણા, પાસ પાસેના ખૂણા.
કેવા હોય? તો કે પૂરક. એટલે શું? ઉદાહરણ તરીકે ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180, ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180, ખૂણો C વત્તા ખૂણો D બરાબર 180, ખૂણો D વત્તા ખૂણો A બરાબર 180. પાસ પાસેના ખૂણા પૂરક હોય. બીજી વાત, હારે હારે સામ સામેના ખૂણા કેવા હોય? તો કે ખૂણો A અને C બરાબર હોય. સામ સામેના ખૂણા કેવા હોય? સરખા હોય. ખૂણો B અને ખૂણો D, B બરાબર ખૂણો કેવો હોય? D હોય. એનું એક કારણ કહું. ધારો કે ખૂણો A, આપણો A ખૂણો છે, એની કિંમત તમે 80 લ્યો. ઉદાહરણ તરીકે એ ખૂણો 80 લો તો આ બેનો સરવાળો 180 થાય. આપણે એક ઉદાહરણ લઈએ. અહીંયા 80 છે તો આ બેનો સરવાળો 180 થાય એટલે આ 100 થાય. આ બેનો સરવાળો, આ બાજુ, આ બે સમાંતર રેખા એની છેદિકા, તો આ બેનો સરવાળો 180 એટલે આ 80 થાય. આ બે સમાંતર રેખા એની છેદિકા એટલે અંતઃકોણો એટલે આ 100 થાય. તો સામ સામેના ખૂણા કેવા થાય? સરખા થાય. પાસ પાસેના ખૂણા કેવા થાય? પૂરક થાય. આ વાત ખાસ ધ્યાન રાખજો. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર પણ આ જ ગુણધર્મ જોવા મળે. સામસામેની આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ જોવા મળે. આ ગુણધર્મ કોના છે? સમાંતર બાજુ ચતુષ્કોણના છે. આ ગુણધર્મ કોના છે? સમાંતર બાજુ ચતુષ્કોણના છે. આ ગુણધર્મ કોના છે? સમાંતર બાજુ ચતુષ્કોણના તો છે જ, અને આપણા સમબાજુ ચતુષ્કોણના પણ છે. ઓકે, પહેલી વાત આપણે બાજુઓ કીધી, સમાંતર હોય ને બરાબર હોય. પછી ખૂણા કીધા, પાસ પાસેના ખૂણા પૂરક હોય, સામ સામેના ખૂણા સમાન હોય. હવે ત્રીજી વાત આવે વિકર્ણ. ધ્યાન આપજો, વિકર્ણની વાત આવે. આ વિકર્ણ કહેવાય. અહીંથી આને હું જોડું અને અહીંથી અને જોડું, આને વિકર્ણ કહેવાય. અને વિકર્ણનો સંબંધ ખાસ ધ્યાન રાખજો. વિકર્ણ, વિકર્ણ માટે શું કહી શકાય? કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. જો આ શબ્દને પકડજો, વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. એક તો પહેલી વાત, આ કેટલા ડિગ્રી હોય? 90 ડિગ્રી હોય. બીજી વાત, આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ સરખો હોય. આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ સરખો હોય. ઉદાહરણ તરીકે આ વિકર્ણો હોય, આ બે વિકર્ણો હોય. જો આ 8 થાય તો આ પણ 8 થાય. આ 6 થાય તો આ પણ 6 થાય. અને અહીંયા કેટલાનો ખૂણો બને? 90 અંશનો. અહીંથી આ ભાગ અને અહીંથી આ ભાગ એટલે A C અને અહીંયા O લેવામાં આવે તો અહીંયા એવું થાય AO equal to OC. અને આ B D લેવામાં આવે તો BO equal to OD. અને બીજું ખૂણો AOB, ખૂણો AOB બરાબર કેટલા થાય? 90 ડિગ્રી થાય. આ વાત ક્લિયર થાય છે ભાઈ? આ સૌથી અગત્યની બાબત છે. સૌથી અગત્યની બાબત છે. પરીક્ષામાં આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે ફ્યુચરમાં. આ ખાસ ધ્યાન આપજો. આના ઉપર તમે ધ્યાન આપજો ભાઈ, કે વિકર્ણો છે, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. ખાસ ધ્યાન રાખજો. કયા ચતુષ્કોણના? તો કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો છે એ પરસ્પર કાટખૂણે દુભાગે. બીજા કોઈમાં આવી પ્રોપર્ટી એક સમબાજુમાં હોય અને એક ચોરસમાં હોય, બાકી બધામાં ન હોય. એટલું યાદ રાખજો. એટલે આ ખૂણો AOB, BOC, COD અને DOA આ બધા ખૂણા કેવા થાય? 90-90 ના જ થાય. આ 90 ડિગ્રી હોય કારણ તમે ભણી ગયા, આ બે રેખા છેદે તો અભિકોણ. આ 90 હોય તો આ પણ 90 હોય. પછી આ રેખા અને આ એની રૈખિક જોડના ખૂણા એટલે આ બેનો સરવાળો 180 થાય. આ સામસામેની બાજુ આ રૈખિક જોડના ખૂણા, બેનો સરવાળો 180 થાય. યાદ આવે છે આ બધી થિયરી?
રેડી? આજે આપણે એક જ દિવસમાં બધું ભણવાનું છે એટલે થોડી ઝડપ રાખું છું, નહીતર આપણે આને નિરાતે સારી રીતે અભ્યાસ કરી શકીએ એમ છીએ. ઓકે, હું ઘણું બધું ડિટેલમાં લઈ જઈશ આ ચેપ્ટરને. તો વિકર્ણો, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કેવા હોય? પરસ્પર કાટખૂણે દુભાગે. આ વાત ક્લિયર થઈ? હવે જો લંબચોરસની વાત કરવાની હોય તો લંબચોરસની અંદર આ ખૂણા બધા કેટલાના હોય? 90 ડિગ્રી. આનું નામ પણ આપણે વિચારીએ, એ બી સી ડી લંબચોરસ છે. તો આના ગુણધર્મો પણ આ છે કે એ બી સમાંતર સીડી, બીસી સમાંતર એડી. આ તો છે જ. એવી જ રીતે એ બી બરાબર સીડી અને બીસી બરાબર એડી. આ તો છે જ. બીજી વાત કે અહીંયા પાસ પાસેના ખૂણા એ વત્તા બી બરાબર બી વત્તા સી, (180 થવાના જ છે. એ તો કોમનલી વાત છે. અથવા આપણે એમ કહી દઈએ દરેકે દરેક ખૂણા, ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર ખૂણો ડી બરાબર 90 ડિગ્રી. સામસામેની બાજુ સમાંતર અને સામસામેની બાજુ સમાન હોય. આ બાજુ ના બાજુ સમાન હોય, આ બાજુ ના બાજુ સમાન હોય. દરેકે દરેક ખૂણા 90 ડિગ્રીના હોય. ખાસ અહીંયા હાઇલાઇટ્સ કરવાની છે વિકર્ણ માટે. વિકર્ણ માટે ખાસ હાઇલાઇટ કરવાની છે. વિકર્ણો શું હોય? લંબચોરસના વિકર્ણો. લંબચોરસના વિકર્ણો કેવા હોય? સમાન હોય. કેવા હોય? સમાન. લંબચોરસના વિકર્ણ કેવા હોય? સમાન હોય. પછી લંબચોરસના વિકર્ણો દુભાગે. દુભાગે. પણ ધ્યાન રાખજો કાટખૂણે નહીં. પણ ધ્યાન રાખજો, ખાસ વોર્નિંગ આપે છે. દુભાગે લંબ ચોરસ ના વિકર્ણો શું થાય? પરસ્પર દુભાગે, પરંતુ કાટ ખૂણે નહીં. આ સમાન હોય એ ધ્યાન રાખજો. લંબચોરસના વિકર્ણો સમાન હોય એટલે કે એસી બરાબર બીડી થાય, પણ કાટખૂણે દુભાગશે નહીં. સામાન્ય રીતે ખાલી બે ભાગ કરે, કાટખૂણે દુભાગે નહીં. કાટખૂણે માત્ર કોના? સમબાજુ અને ચોરસ. ચોરસ, સમબાજુ અને ચોરસ, આ બંનેના વિકર્ણો કાટખૂણે દુભાગે, કાટખૂણો બનાવે. જે મેં તમને અહીં સમજાવ્યું, ખાસ ધ્યાન આપજો. MCQ માં પૂછી શકાય, વન લાઇનરમાં પૂછી શકાય, ખરા ખોટામાં પૂછી શકાય. હા, ચાલો અહીં સુધી ક્લિયર થયું. આ થિયરી મેં તમને ક્લિયર કરાવી. ઓકે, થિયરી મેં તમને આની ક્લિયર કરાવી. એક સમલંબ ચતુષ્કોણમાં આપણે ચર્ચા કરવાની છે. અહીંયા એક પ્રોપર્ટી બીજી પણ છે
કે ઉદાહરણ તરીકે આપણા સમલંબ ચતુષ્કોણ છે, એ બી સમાંતર સીડી, એ બી સી ડી મેં આમ લીધું, અહીંયા ઈ અને અહીંયા એફ મધ્ય બિંદુ હોય, આ અને બે સરખા ભાગ કરે, આ બે સરખા ભાગ કરે, અને આપણે આને જોડીએ EF, તો અહીંયા EF બરાબર એક સૂત્ર છે 1/2 AB વત્તા CD, એક દૂતીયાંશ AB વત્તા CD સમાંતર બાજુનો સરવાળો EF બરાબર. આના પર પણ દાખલો પૂછી શકાય, આના પર દાખલા પૂછી શકાય. ઉદાહરણ તરીકે આપણને આપી દે કે AB બરાબર 12 છે, ઓકે, EF બરાબર ઉદાહરણ તરીકે 8 છે, તો CD કેટલું થાય? આવું પૂછી શકે. ક્યારેક એવું પૂછી શકે કે AB બરાબર 12 અને CD બરાબર 14, તો EF કેટલું થાય? આ ત્રણ બાજુઓનો ખેલ છે. સમલંબ ચતુષ્કોણ હશે એવું કહેવામાં આવશે કે આ સમલંબ ચતુષ્કોણ છે. સમજ્યા આખી વાત? ઉદાહરણ તરીકે સમલંબ ચતુષ્કોણ હોય એટલે બે બાજુ સમાંતર હોય, બાકીની બે બાજુ સમાંતર ના હોય, ઓકે. અથવા કહી દે સમલંબ ચતુષ્કોણ છે, તો આપણે EF ની કિંમત શોધવી હોય તો EF નું સૂત્ર છે 1/2 સમાંતર બાજુનો સરવાળો AB વત્તા CD. હવે EF આપણને આપેલો છે 8 બરાબર 1/2, AB આપેલો છે 12 વત્તા CD. આ બે ને સામે જવા દો, ગુણાકારમાં જાય, 8 દુ 16 બરાબર 12 વત્તા CD. તો આ 12 સામે જાય તો CD બરાબર કેટલા આવે? 16 માંથી 12 જાય તો 4 આવે. એવી જ રીતે EF is equal to half of the AB plus CD. EF ની કિંમત શોધવી છે તો અહીંયા 1/2 AB 12 વત્તા 14, બે નો સરવાળો કરે, 4 ને 2 6, 26/2, તો આ કેટલું આવશે? 13. ઓકે, આના પ્રમાણે કોઈ દાખલો પરીક્ષામાં પૂછી શકાય. ખાસ ધ્યાન આપજો કે સમલંબ ચતુષ્કોણમાં આપણને બે બાજુઓ આપેલી હોય, ઓકે. તો અહીંયા ખાસ વસ્તુ મેં તમને એની પ્રોપર્ટી હારે આ વાત સમજાવી. રેડી? હવે મારે ચોરસ વિશે વાત કરવી છે. ચોરસ, આ ચોરસ છે ને, આમ જોવા જાય તો સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસ આ બંનેની હાઇબ્રિડ વેરાયટી છે. જુઓ, ચોરસ હોય તો A B C D. આમ વિચાર કરો તો અહીંયા AB સમાંતર CD અને AD સમાંતર BC. તો આ ગુણધર્મ છે એ સમબાજુમાં પણ છે અને લંબચોરસમાં પણ છે સામસામેની બાજુઓ સમાંતર. અને બીજું AB બરાબર CD, ઓકે.
અહીંયા સામસામેની બાજુ સમાંતર તો છે જ, પણ સૌથી મોટો ગુણધર્મ AB બરાબર BC બરાબર CD બરાબર AD, ચારે ચાર બાજુઓ કેવી હોય? સરખી હોય. આ બાજુ, આ બાજુ, આ બાજુ ને આ બાજુ. તો આની વ્યાખ્યા સમબાજુ ઉપરથી કરવી હોય તો જે સમબાજુ ચતુષ્કોણ, જે સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુ કેવી હોય? સોરી, જે સમબાજુ ચતુષ્કોણના દરેક ખૂણા કેવા હોય? સમાન, તો એને ચોરસ કહેવાય. બીજું, જે લંબચોરસ ની દરેક બાજુ કેવી હોય? સમાન, તો એને શું કહેવાય? ચોરસ કહેવાય. અને ત્રીજી વ્યાખ્યા, જે સમાંતર બાજુ ચતુષ્કોણ, જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાન અને દરેક ખૂણા સમાન હોય તો એને કહેવાય ચોરસ. જો સમાંતર બાજુ ઉપરથી લખવી હોય તો દરેક સામસામેની બાજુઓ ચતુષ્કોણની સામસામેની નહીં પણ દરેક આવશે. ની દરેક બાજુ કેવી છે? દરેક ન લખો તો એક જ શબ્દ, ચારેય બાજુ. ચારેય બાજુ આ ન આવે, પ્રત્યેક જોડ ન આવે. ચારેય બાજુ કેવી હોય? સમાન, અને દરેક ખૂણા કેવા હોય? સમાન, તો પણ એ ચોરસ થાય. બીજી વાત, સમબાજુ ચતુષ્કોણની દરેક ખૂણા સમાન હોય. જે લંબચોરસની બાજુ લંબચોરસ હોય તો બધા ખૂણા સરખા હોય 90 ડિગ્રીના, તો એની બાજુ સમાન કરવી પડે. સમબાજુમાં બાજુ સરખી હોય પણ ખૂણા સરખા કરવા પડે. એટલે આ ખૂણો 90 ડિગ્રી હોય, આ 90 ડિગ્રી હોય, આ 90 ડિગ્રી હોય અને આ પણ 90 ડિગ્રી હોય. આના વિકર્ણો દુભાગે પણ ખરા અને એ પણ કાટખૂણે. દુભાગે પણ ખરા અને એ પણ કાટખૂણે. ખાસ ધ્યાન આપજો, ચોરસ છે તો એના વિકર્ણો કેવા હોય? સમાન, પહેલી વાત. પછી દુભાગે, બીજી વાત. અને કેવી રીતે દુભાગે? કાટખૂણે. આ ત્રણે ત્રણ શબ્દો ક્યાં ભેગા થાય? ચોરસમાં. આ જે સમાન વાળો ગુણધર્મ કોનો છે? આ સમાન ક્યાં હોય? ખાલી એકમાત્ર ગુણધર્મ કોનો છે? લંબચોરસ. આ કાટખૂણે કોની વાત આવે? તો કે કાટખૂણે સમબાજુમાં. અને આ દુભાગે તો દરેકે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે આ ગુણધર્મ આમાં પણ હોય અને આ ગુણધર્મ આમાં પણ હોય, પણ ત્રણે ત્રણ ગુણધર્મનું કોમ્બિનેશન ક્યાં થાય? ચોરસમાં થાય. ખાસ ધ્યાન રાખજો, મારે તમને જે કહેવાનું છે, તમને આના ઉપર એક પ્રશ્ન પૂછી શકાય. જો આપણે ચાર્ટ બનાવી નાખીએ. અહીંયા ચતુષ્કોણ અને અહીંયા વિકર્ણ. જો સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, તો વિકર્ણો પરસ વિકર્ણો
જો પરસ્પર દુભાગે, પછી કાટખૂણે દુભાગે, અને ત્રીજું સમાન, વિકર્ણો સમાન. તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, પછી બીજું આવે સમબાજુ ચતુષ્કોણ, ત્રીજું આવે લંબચોરસ, ચોથું આવે ચોરસ. ઓકે. અને એક પ્રશ્ન એવો પૂછાય કે સામેની બાજુઓની એક જ જોડ સમાન હોય. એક જ જોડ સમાન કેમાં હોય? એવું કોણ? સામેની બાજુઓની એક જ જોડ સમાન, સમાંતર. સમાંતર અહીંયા ખાસ ધ્યાન રાખજો. સમાંતર હોય, એક જ જોડ સમાંતર હોય તો તમે સમજી શકો આને કહેવાય સમલંબ ચતુષ્કોણ. ખાસ ધ્યાન આપજો, આને કહેવાય સમલંબ ચતુષ્કોણ. વિકર્ણો દુભાગે ત્યાં ઓ બિંદુ લઈએ તો OAB અને BOA 45 ડિગ્રી ના થાય. આગળ 1 મિનિટ હો ભાઈ, પેલા હું મારું પૂરું કરું. આ ખાસ ધ્યાન આપજો, આના પર 110% ક્વેશ્ચન હોય. જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો વિકર્ણો, આ કોની વાત આવે છે? વિકર્ણો. વિકર્ણ પરસ્પર દુભાગે, કાટખૂણે દુભાગે નહીં, સમાન હોય નહીં. માત્ર સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે, એ કાટખૂણે ન દુભાગે, સમાન પણ ન હોય. સમબાજુ ચતુષ્કોણ હોય તો વિકર્ણો પરસ્પર દુભાગે, અને કેવી રીતે દુભાગે? કાટખૂણે, પણ સમાન ન હોય. લંબચોરસ હોય તો પરસ્પર દુભાગે પણ કાટખૂણે ન દુભાગે, કેવા હોય? સમાન હોય. અને ચોરસ હોય તો વિકર્ણો પરસ્પર દુભાગે, એ પણ કાટખૂણે દુભાગે અને સમાન પણ હોય. તો આ બધું જ કોમ્બિનેશન ક્યાં આવે? ચોરસમાં. આ વાત સમજાય છે? આ વાત ક્લિયર થવી જરૂરી છે. આના પરથી ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે પરીક્ષાની અંદર. ખાસ ધ્યાન આપજો, વિકર્ણ ઉપરનું ક્વેશ્ચન્સ ઘણી વખત પૂછાય. અહીંયા ઘણા બધા પ્રશ્નોનું આપણું નિરાકરણ થઈ શકે ભાઈઓ. પરીક્ષામાં વ્યાખ્યાઓ પૂછાય તો વ્યાખ્યા ગોખવાની જરૂર નથી, વ્યાખ્યા સમજવાની જરૂર છે. ખાસ ધ્યાન આપજો, આ પોઈન્ટ્સ ને ક્લિયર કરજો. અહીંયા મોટા ભાગની થિયરી આપણે ક્લિયર કરી છે. હવે કયા ચેપ્ટરનું રિવિઝન જોઈએ છે બોલો? આના પછી આપણે કેના પર જવા માંગીએ છીએ? થર્ટીન, 13મું ચેપ્ટર. આનો પ્રમેય તો તમારે કરવાનો છે હો. પ્રમેય વ્યવસ્થિત કરી લેજો. પૃષ્ઠફળ અને ઘનફળ
પૃષ્ઠફળ અને ઘનફળ આપણે જોઈએ. ચાલો, જો આ ચેપ્ટરમાં તો ખાસ કરીને તમારે ફોર્મ્યુલા આવડવા જરૂરી છે સ્ટુડન્ટ્સ. ફોર્મ્યુલા વગર આપણું કામ નહીં થાય. હે, ફોર્મ્યુલા ફાવવા બહુ જરૂરી છે. આ ચેપ્ટરમાં આપણે પહોંચી નહીં વળીએ મને એવું લાગે ત્યાં સુધી. હા, સૂત્ર આપણને આવડવા જોઈએ. સમલંબનું ક્ષેત્રફળનું સૂત્ર, આપણે પેલા ચેપ્ટરમાં સમય અસમય વિશે ઘણું ભણ્યા હતા, યાદ છે ને? પછી તમને થોડાક પેલા દાખલાની પણ પ્રેક્ટિસ હોવી જોઈએ. આવું હોય 64 raised to 1/2 આની કિંમત શોધો. એવી રીતે હોય 32 raised to 1/5 આની કિંમત શોધો. ખબર છે આવું? 125 ઉપર 1/3 બરાબર આની કિંમત શોધો. પછી 16 ઉપર 3/4 આની કિંમત શોધો. આવા પ્રશ્નો હતા. આવા ક્વેશ્ચન પણ પૂછાય હો ભાઈ. બીજું ચેપ્ટર આપણું છે ને. તો આ 64 વાળો દાખલો આપણો છે 64. તો તમને ખબર છે 8 નો વર્ગ એની ઉપર 1/2 ઘાત એટલે 2 ને 2 ઘાત ઉડી જાય. જવાબ શું આવી જાય? 8. આ પહેલો પ્રશ્નનો જવાબ. બીજા પ્રશ્નનો જવાબ જો 32 ની ઉપર 1/5, 32 ની ઉપર 1/5 તો તમને 32 ના અવયવ પાડતા આવડી જાય. જો 2 16 32, 2 8 16, 2 4 8, 2 2 4 અને 2 1 2, 1 2 3 4 અને 5. એનો મતલબ એવો થયો 2 ની ઉપર 5 ઘાત એની ઉપર 1/5 ઘાત. તમને મને ખબર છે ઘાતની ઘાતનો ગુણાકાર થાય. 2 ની ઉપર 5 ગુણ્યા 1/5. આ બે ઉડી જાય તો જવાબ શું આવી જાય? 2. એવી રીતે 125 નું તમે કરશો તો 5 ની ઉપર 3 ઘાત આવે એની ઉપર 1/3 ઘાત. 3 3 ઉડી જાય. જવાબ શું આવી જાય? 5. આ 16 ની ઉપર 3/4 એટલે 16 એટલે જુઓ 2 2 4 2 8 2 16 એટલે 4 ને ભેગા કરો તો 16 થઈ જાય. એટલે 2 ની કેટલી ઘાત? 4 ઘાત. એની ઉપર કેટલી ઘાત? 3/4. તો બરાબર 2 ની ઉપર 4 ગુણ્યા 3/4. 4 4 ઉડી જાય તો જવાબ શું વધ્યો? 2 ની ઉપર 3 ઘાત. તો 2 2 4 2 8. તો આ રીતે આવા પણ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય. એક પ્રશ્ન મને યાદ આવે, છેદનું સમયકરણ કરવાનું આપણું બાકી હતું. એવો તો શ્યોર પ્રશ્ન એક્ઝામમાં હોવો જ જોઈએ. છેદનું સમયકરણ. એકાદું દાખલો લઈએ, ઉદાહરણ લઈએ. ધારો કે અહીંયા લખે છેદનું સમયકરણ કરો. તો છેદનું સમીકરણ 1/7 આ એક દાખલો. પછી 1/7 ઓછા વર્ગમૂળ 6 આ એક બીજો દાખલો. 1/7 ઓછા 2 આ ત્રીજો દાખલો. 3 દાખલાની પ્રેક્ટિસ કરીએ. ધ્યાન આપજો. અહીંયા છેદનું સમીકરણ કરવાનું છે. ખૂબ અગત્યનો દાખલો છે, પરીક્ષામાં હોય જ. જે છેદમાં હોય
આ વર્ગમૂળ 7 છે, તો વર્ગમૂળ 7 ને દૂર કરવા એવી અસમય સંખ્યા વર્ગમૂળ 7 ને અંશ અને છેદમાં ગુણવાની. તો અંશમાં શું થઈ જશે? વર્ગમૂળ 7. આપણે આગળ ભણ્યા હતા વર્ગમૂળ અને વર્ગમૂળનો ગુણાકાર કરો તો 7 7 49 થાય, અને 49 એટલે 7 નો વર્ગ થાય. આમ જોવા જાય તો આ બે શું થાય? 7 ગુણ્યા 7. આનો મતલબ થાય વર્ગમૂળમાં 7. અથવા હું તમને એમ શોર્ટમાં કહી દઉં કે અંશમાં વર્ગમૂળ 7 થઈ ગયા, અને વર્ગમૂળ બે વખત ગુણાકાર થાય તો જવાબ શું આવી જાય? વર્ગમૂળ 7 ના છેદમાં 7. આ જ દાખલામાં આપણે આગળ વધવું હોય તો છેદનું સમીકરણ કરવું હોય તો 1 ના છેદમાં વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6 એને ગુણ્યા છેદની અંદર છે વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 6, આ માઇનસ નિશાની તો અહીં કઈ આવે? પ્લસ. અહીંયા વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. અહીંયા માઇનસ હોય તો પ્લસ કરી દેવાની. આંકડાઓ એ જ રાખવાના. અંશમાં કશું જ ન હોય તો ગુણાકારમાં વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 આવે. છેદમાં આમ એક વખત a ઓછા b a વત્તા b, આવું આપણે ભણ્યા હતા. a ઓછા b ગુણ્યા a વત્તા b બરાબર જવાબ આવે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. એટલે અહીંયા જવાબ આવે વર્ગમૂળ 7 આખા કૌંસનો વર્ગ ઓછા વર્ગમૂળ 6 આખા કૌંસનો વર્ગ. તો અહીંયા આપણે ભણ્યા કે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. વર્ગમૂળ 7 નો વર્ગ શું આવે? 7 ઓછા વર્ગમૂળ 6 નો વર્ગ શું આવે? 6. તો વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 છેદમાં 7 માં 6 જાય તો 1. તો આ છેદનું સમીકરણ થયું કહેવાય. અહીંયા કરવું હોય તો 1 ના છેદમાં વર્ગમૂળ 7 ઓછા 2 ગુણ્યા વર્ગમૂળ 7 છેદમાં વર્ગમૂળ 7 અને 2. અહીંયા 2, અહીંયા નિશાની માઇનસ છે તો અહીંયા પ્લસ કરી દેવાની. એ જ આંકડાથી છેદનું સમીકરણ કરવાનું છે. એટલે છેદની આપણે એવી સંખ્યા શોધવાની અસમય કે જે છેદ છે એ સમય બની જાય. તો એના માટે વર્ગમૂળ 7 વત્તા 2 છેદમાં આવશે વર્ગમૂળ 7 નો વર્ગ ઓછા 2 નો વર્ગ. કારણ કે a ઓછા b અને a વત્તા b નું સૂત્ર આપણું લાગુ પડે. યાદ હોય તો a પ્લસ b અને a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો હવે આપણો આ જવાબ છે એ બરાબર વર્ગમૂળ 7 વત્તા 2 છેદમાં વર્ગમૂળ 7 નો વર્ગ 7 ઓછા 2 નો વર્ગ 4 એટલે વર્ગમૂળ 7 વત્તા 2 છેદમાં 7 માંથી 4 જાય તો 3. તો આ થયા છેદનું સમીકરણ કરવાના દાખલા. કરવાનું શું? તો કે માત્ર ને માત્ર આપણે જે છેદની સંખ્યા હોય, ફોર એક્ઝામ્પલ આપણી પાસે હજી એક દાખલો છે સ્વાધ્યાયમાં 1 ના છેદમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2. અમે 4 દાખલા સ્વાધ્યાયના તમને કરાવી દીધા. વર્ગમૂળ 5 તો આના જવાબમાં આવશે 1 ના છેદમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 એને ગુણાકાર કરો તો છેદમાં આવશે વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 2. અહીંયા વત્તા છે તો અહીંયા ઓછા વર્ગમૂળ 5 અને અહીંયા વર્ગમૂળ 2, અહીંયા વત્તા છે તો અહીંયા ઓછા. અંશમાં આવી જશે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 છેદમાં આવશે આ 2 a b a વત્તા b a ઓછા b એટલે આવશે a સ્ક્વેર. એટલે વર્ગમૂળ 5 નો વર્ગ ઓછા વર્ગમૂળ 2 નો વર્ગ. હંમેશા નિશાની એક વખત પ્લસ એક વખત માઇનસ હોય. આ બંને આંકડા સમાન હોય તો એ આંકડાનો વર્ગ અને વચ્ચે તફાવતની નિશાની આવી જાય તો અંશમાં આવે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 5 નો વર્ગ 5 ઓછા વર્ગમૂળ 2 નો વર્ગ 2 બરાબર જવાબ આવશે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 છેદમાં 5 માંથી 2 જાય તો 3. તો આ બધા છેદનું સમીકરણ કરવાના દાખલાઓ છે. ઓકે, તમને મેં ઓલા પણ દાખલા કરાવેલા છે, યાદ છે ને તમને કે વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 આખા કૌંસનો વર્ગ હોય તો આ આપણું ફોર્મ્યુલા લાગુ પડે. યાદ હોય તો ઉદાહરણ તરીકે આવું હોય 2 વત્તા વર્ગમૂળ 3 આખા કૌંસનો વર્ગ, તો આનું સાદુરૂપ આપવું હોય તો કયા ફોર્મ્યુલાથી આવે? તો a વત્તા b આખા કૌંસનો વર્ગ એટલે જવાબ આવે પેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું
વત્તા બીજા પદનો વર્ગ. તો અહીંયા હવે પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વત્તા બીજા પદનો વર્ગ. તો આનો જવાબ આવશે 2 નો વર્ગ કેટલો આવે 4 વત્તા 2 દુ 4 4 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ 3 4 ને 3 7 વત્તા 4 વર્ગમૂળ 3. આવા સાદુરૂપના દાખલાઓ પણ પરીક્ષામાં પૂછાય, ખાસ ધ્યાન આપજો. ઓકે, ચેપ્ટર બીજું આપણી પાસે, બીજું ચેપ્ટર પણ તમે કીધું છે ને. બીજા ચેપ્ટરની અંદર આપણે પહેલું ચેપ્ટર ઘણું બધું રિવિઝન કરેલું છે. બીજા ચેપ્ટરની અંદર તમને નજર કરાવી દઉં. ખાસ કરીને અવયવીકરણ તો કરજો જ કે. ઓકે, અવયવીકરણ અથવા વિસ્તરણ આના ઉપર ખાસ જવું જરૂરી છે ભાઈ. એના ફોર્મ્યુલા આવડતા હોય તો આપણને દાખલાઓ આવડે, ફોર્મ્યુલા ના આવડે તો આપણને દાખલાઓ પણ ન આવડે. ધ્યાન રાખજો ખાસ. અવયવ પાડવાના મિનિમમ 2 થી 3 દાખલા તો ગણવાના જ રહે. ઓકે, એટલે ધ્યાન આપજો. ખાસ કરીને હિન્દીનું પેપર છે. ઓકે, એટલા માટે આપણે તમને વાંચવાનો ટાઈમ આપીશું. મંગળવારથી આપણે રેગ્યુલર પાછા મળવાનું શરૂ કરી દઈશું. મંગળવારે આપણો ક્લાસ હશે 1.5 કલાક. ઓકે, ચલો પ્લીઝ બધા સાથે હાજર રહેજો. ઓનલાઈન ક્લાસમાં તમને બેનિફિટ થશે. પ્લીઝ ધ્યાન આપજો, પેપર વ્યવસ્થિત ભરજો, પ્રેક્ટિસ કરજો. ચલો, ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ.